નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ આજે સમાચારોમાં ફરી એકવાર વેધર એનાલિસિસની વાત કરવી છે। રાજ્યની અંદર ધીમે ધીમે ચોમાસાની ઋતુનો અહેસાસ થતો દેખાઈ રહ્યો છે, કારણ કે આજે દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી મેઘો અનરાધાર જોવા મળી રહ્યો છે। સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળ્યો, તો હવે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના પંથકમાં પણ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલીની અંદર પણ લગાતાર 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ધીમી ધારે ઝાપટાઓ પડી રહ્યા છે, પરંતુ આખાય ગુજરાતની અંદર હવે જૂન મહિનો પૂર્ણતાને આરે છે, તો વરસાદ ક્યારે થશે અને 28 તારીખ સુધી હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે, 28 તારીખ સુધીમાં કયા કયા વિસ્તારો માટે ખાસ કરીને આગાહી કરવામાં આવી છે, તેના વિશે આજે મેપ દ્વારા સમજીએ। અહીંયા મારી પાછળ તમને આ મેપ દેખાઈ રહ્યો છે। આ મેપ 22 તારીખ એટલે કે 22 તારીખનો છે, જે શરૂઆત આપણે કરીએ 22 તારીખથી, તો આ જે તમને આખો ગુજરાતનો મેપ દેખાઈ રહ્યો છે, તેમાં અહીંયા ગ્રીન કલર છે ને, અહીંયા એકદમ ઘાટો ગ્રીન કલર છે। હવે આ બંનેનો મતલબ શું અને ઉપરનો મતલબ શું, એ તો હું દર વખતે તમને કહું છું, ફરી એકવાર કહી દઉં કે તમે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તે વિસ્તારની અંદર કોઈ પણ જાતનો વરસાદની આગાહી કે કોઈ પણ જાતની એવી સિસ્ટમ નથી, એકદમ ડ્રાય વિસ્તાર છે। હવે તમે અહીંયા જે ગ્રીન કલર જોઈ રહ્યા છો, જે આ દાહોદથી લઈ અને છેક સોમનાથ સુધી, તો એ વિસ્તાર એ બતાવે છે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ શક્ય છે। કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે? ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદનો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। હવે તમને દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જુઓ તમે, એકદમ ઘાટો કલર છે। કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, એટલે કે અહીંયા આ જે વિસ્તાર કરતા થોડો વધુ વરસાદ પડવાની શક્યતા। કયા કયા વિસ્તાર? વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ અને દાદરા નગર હવેલી। દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો આવી ગયો। મધ્ય ગુજરાતમાં આવી ગયું। સૌરાષ્ટ્રનો કેટલોક પટ્ટો છે, ત્યાં પણ મધ્યથી હળવા વરસાદની શક્યતાઓ છે। આ 22 તારીખના મેપ પછી 23 તારીખનો મેપ હવે જોઈ લઈએ। 23 તારીખના મેપમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? 23 તારીખની અંદર જુઓ તમે, થોડા ઘણા મેપની અંદર ચેન્જીસ દેખાઈ રહ્યા છે। સેમ એ જ વિસ્તારમાં એ ગ્રીન કલર, અહીંયા ઘાટો ગ્રીન કલર છે, એટલે કે જે વિસ્તાર સમજી લઈએ આપણે કે 70% ભાગ છે, 70% 80% જે ભાગ છે ત્યાં વરસાદી છે, બાકીના ભાગોમાં એક પણ જાતનો વરસાદી સિસ્ટમ કે વરસાદી કોઈ આગાહી નથી દેખાઈ રહી। એમાં તમને કચ્છ જોઈ લો અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં કોઈ આગાહી નથી, પણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટ અને બોટાદ માટે એ આગાહી જે છે તે કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના એઝ ઇટ ઇઝ એ જ રીતે જે છે તે અત્યારે કલર દર્શાવવામાં આવ્યો। 23 તારીખ માટે આ વાતાવરણ હતું। 24 તારીખ માટેનું કયા પ્રકારનું વાતાવરણ છે એ મેપ પણ હવે જોઈ લઈએ આપણે। 24 તારીખમાં જુઓ તમે, 24 તારીખની અંદર વરસાદી સિસ્ટમ હળવી થઈ ગઈ। જે દક્ષિણ ગુજરાતમાં ઘાટો ગ્રીન દેખાતો હતો, મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીનો જે પટ્ટો હતો તેની ઉપર તમને એકદમ ગ્રીન કલર દેખાઈ રહ્યો હતો, પરંતુ એ બધી જ સિસ્ટમ જતી રહી છે। વરસાદ સાવ એટલે સાવ ઓછો થઈ ગયો। છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યથી હળવા વરસાદ ક્યાં ક્યાં થશે 24 તારીખે? તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીની અંદર આ આગાહી જે છે તે 24 તારીખ માટે કરવામાં આવી છે। 25 તારીખનો મેપ હવે જોઈ લઈએ। 25 તારીખમાં કયા પ્રકારની આગાહી કરાઈ? 25 તારીખમાં પણ એ જ પ્રકારનું વાતાવરણ છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લા, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ અને દાદરા નગર હવેલી, આ જે વિસ્તાર છે ત્યાં માટે ખાસ કરીને આગાહી આપવામાં આવી છે। 26 તારીખ માટેનો મેપ જોઈ લઈએ આપણે। 26 તારીખે કેવું વાતાવરણ જે છે તે રહેવાનું છે, કોઈ પણ જાતનો ચેન્જીસ નથી। 26 તારીખે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ક્યાં છે? તો 3 જિલ્લા સૌરાષ્ટ્રના અને 5 થી 6 જિલ્લા દક્ષિણ ગુજરાતના છે। એટલે કે જે હવે તમે વિચારો, અહીંયા એક સિસ્ટમ જો કોઈ બની હોય તો એ અરબ સાગરની અંદર હોય,
અને એમાં પણ આપણે જે અહીંયા આ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે દરિયાઈ પટ્ટીનો આ જે વિસ્તાર છે, આ પટ્ટીની અંદર વિસ્તારની અંદર જો કોઈ સિસ્ટમ સક્રિય થાય અથવા તો એ સિસ્ટમની અસર ક્યાં થાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થાય, એટલે કે મારો હાથ જે છે એટલા ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં થાય તો એટલા આ જે ભાગો છે ત્યાં આગળ થાય. 26 તારીખ માટેની આગાહી હતી. 27 તારીખ માટેની આગાહી કયા પ્રકારની આપવામાં આવી છે તે પણ જોઈ લઈએ. 27 તારીખમાં જુઓ તમે થોડેક ઉપર વડોદરા સુધી અને છોટાઉદેપુર સુધી સિસ્ટમની અસર થઈ રહી છે. અરબ સાગરની અંદર હાલ તો કોઈ પણ જાતની આગાહી નથી કરવામાં આવી રહી, પરંતુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે 22 થી લઈને 27 તારીખ સુધીનું આગાહીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થાય. દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લાઓ હવે આવ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 થી 10 જિલ્લાઓ એવા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વાપી અને જે દમણ અને દાદરા નગર હવેલી છે ત્યાં માટે આગાહી કરવામાં આવી છે. એટલે કે 27 તારીખે પણ આ જ પ્રકારની આગાહી અહીંયા કરવામાં આવી. હવે છેલ્લો મેપ 28 તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે, 28 તારીખે પણ એ જ રીતે અહીંયા આગાહી બતાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે ત્યાંથી એક પણ સિસ્ટમ જે છે તે હટેલી નથી દેખાતી, આખું ગ્રીન ઝોનમાં છે. દક્ષિણ ગુજરાત પણ ગ્રીન, એટલે કે ગુજરાતનો 30% ભાગ, 40% ભાગ આપણે ગણી લઈએ, 40% ભાગ ગીર સોમનાથથી લઈ લઈએ છેક છોટાઉદેપુર સુધી, ત્યાંથી નીચે આવો તો દમણ અને દાદરા નગર હવેલી સુધી, અને પછી ત્યાંથી આવો તો ગીર સોમનાથ. એટલે કે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આટલા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. ફરી એકવાર આપણે 22 તારીખમાં આવી જઈએ. એટલે કે 22 તારીખની અંદર જુઓ તમે 22 તારીખ માટે કયા પ્રકારનું, તો કે અહીંયાથી અહીંયા લઈને વાતાવરણ હતું. 28 તારીખમાં જોયું તો માત્ર અહીંયા 3 જિલ્લામાં હતું, અહીંયા સુધી નીચે સુધી હતું. બાકી અમદાવાદ, ખેડા અને જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ધીમે ધીમે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી, એ હવે નબળી થતી જોવા મળી રહી છે. આના જ કારણે વરસાદી વાતાવરણ જે છે તે ખૂબ નબળું થતું જોવા મળી રહ્યું છે. ખેડૂતો ચિંતા કરી રહ્યા છે કે વાવણી લાયક વરસાદ થઈ જાય તો સમયસર વાવણી થાય, જે બિયારણ અમે વાવ્યું છે બિયારણનું એ વેડફાટ ન થાય, અમને સારો એવું અમારું વાવેતર થઈ જાય અને પાક જે છે તે નિષ્ફળ ન જાય, કારણ કે દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય. કારણ કે સુપર અલ નીનોની અસરના કારણે હવામાન વિભાગ પણ જે છે, હવામાન નિષ્ણાંતો પણ જે છે તે લગાતાર એનાલિસિસ કરતા જોવા મળી રહ્યા છે. મેં તમને જે મેપ બતાવ્યા એ હવામાન વિભાગે ઓફિશિયલી વેબસાઇટ પર જાહેર કરેલા મેપ છે, જેના આધારે અમે તમને બતાવવાના પ્રયાસ કર્યા કે આજથી એટલે કે 22 તારીખથી લઈને 28 તારીખ સુધી કયા પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ સમાચારોમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.